બોલો ને. હા. એક્ટિવિટી શું શું નહીં બધી પૂછાય એ બધું છે ને તમને લોકોને ત્યારે કહેશું. અત્યારે આપણે બીજું કંઈ પણ વસ્તુમાં ધ્યાન નથી રાખવાનું. આપણે આ ટેસ્ટ વેસ્ટ બરોબર છે સ્ટોરી છે એ સમજવાની છે. ડન. ઓકે ચલો હું કહું ને એ રીડ કરશે. રોલ નંબર 73. હવે સોરા અક્ષા રીડ કરો ચલો બેટા. એક જ મિનિટ વ્યવસ્થિત રીડ કરવાનું છે બરાબર. એક જ મિનિટ હા મહારાજ પેલા તો હેડિંગ રીડ કરાય બકા. પેલા તો હેડિંગ રીડ કરાય. ટેસ્ટ વેસ્ટ. નમકીન વાળું ખાવાનું વસ્તુ તો સાંભળો એક જ મિનિટ બેટા. આ આખી સ્ટોરી છે ને એ વેસ્ટ વસ્તુમાંથી બનેલું ટેસ્ટી જમવાનું એની વાત કરી છે અહીંયા. કઈ રીતે વેસ્ટમાંથી એને ટેસ્ટી જમવાનું રેડી કર્યું બરાબર છે. ચલો આપણે આગળ રીડ કરશું. ટેસ્ટ વેસ્ટ રીડ કરો ચલો. The Maharaj of Travancore ordered a huge dinner. That was so many important guests. So the Maharaj personally came to કિચન. the kitchen. He વોન્ટેડ the more species for the guests. The cook was busy with his work when the Maharaj came. ઓકે વેરી ગુડ. સારું ચલો બધાનું ધ્યાન અહીંયા. બધાનું માઇક મ્યુટ હો. મારી સિવાય બધાનું માઇક મ્યુટ. બધાનું ધ્યાન અહીંયા. ટેસ્ટ વેસ્ટ. The Maharaja of Travancore ordered a huge dinner. શું કર્યું એણે? ઓર્ડર કર્યો. શેનો? ડિનર માટે બોલાવ્યા બરોબર છે. That was for many important guests. શેની માટે? તો કે બહુ જે ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ મહેમાનો આવવાના હતા એ લોકો માટે એણે ડિનર ઓર્ડર કર્યો એટલે કે જમવાનું રેડી કરવાનું કીધું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. મહારાજા છે ને પર્સનલી એટલે કે પોતે ખુદ રસોડામાં આવ્યા. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. શું કામ આવ્યા? તો કે એને સારામાં સારી ડીશ છે એ બનાવવી હતી. કોની માટે? તો જે ગેસ્ટ આવવાના છે જે મહેમાનો આવવાના છે ને એ લોકો માટે. The cook was busy with his work when the Maharaja come. જ્યારે મહારાજા છે એ રસોડામાં આવ્યા ત્યારે જે કુક એટલે કે જે રસોઈયો હતો એ ખૂબ જ વ્યસ્ત હતો પોતાના કામમાં. આગળ જોઈએ. પછી કુકે જોયું કે ઓકે મહારાજા આવ્યા છે એટલે કુક બોલ્યો. શું બોલ્યો? વેલકમ માય લોર્ડ, આઈ એમ સો હેપી ટુ સી યુ હિયર. આવો, હું ખૂબ જ ખુશ છું તમને અહીંયા જોઈને. કિંગ, યોર ડીશ સ્મેલ રિયલી ગુડ. મહારાજે શું કીધું? રાજાએ એમ કીધું કે તારી જે કોઈ તું વાનગી બનાવે છે એ સરસ સુગંધ આવે છે એની. કુક, થેન્ક યુ યોર મેજેસ્ટી. તમારો આભાર મહારાજા. કિંગ, pointing to the scrap in the basket. What is there in the basket? રાજાએ
ડીશમાં શાકભાજી પડ્યા હતા લાંબા કટકા કરીને. એને પોઇન્ટિંગ કરીને એને દેખાડીને કીધું. શું કીધું? વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? આ બાસ્કેટમાં શું છે? જો અહીંયા તમને પિક્ચરમાં દેખાય છે ને, આ ઉપર કટકા દેખાય છે? ગર્લ્સ, તમે લોકોને દેખાય છે ને? તમને આ જે ડીશમાં કટકા દેખાય છે? હા મિસ. પેલું જે ડીશ છે એમાં કટકા દેખાય ને? ઓકે. એને પોઇન્ટિંગ કરીને મહારાજે કીધું, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? તો કુકે કીધું, ધેટ ઇઝ વેજીટેબલ્સ વેસ્ટ. યોર મેજેસ્ટી, મહારાજ, આ વેસ્ટ એટલે કે નકામા શાકભાજી છે. આઈ વિલ થ્રો ઇટ અવે. હું એને હમણાં ફેંકી દઈશ. કિંગ, રાજાએ શું કીધું? નો નો, યુ કાન્ટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. ના ના, આ બધા જ શાકભાજીને ફેંકવાના નથી, એને વેસ્ટ કરવાના નથી, એને જવા દેવાના નથી. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. તમે કાંક રસ્તો કાઢો, તેને ઉપયોગમાં લ્યો. તો કુકે શું કીધું? શ્યોરલી આઈ વિલ. હા, હું એવું કરીશ. હું કરીશ. પછી ધેન ધ કિંગ લેફ્ટ કિચન. પછી શું થયું? રાજા કિચન એટલે કે રસોડામાંથી જતા રહ્યા. ધ કુક વોઝ વરીડ. જે રસોઈયો હતો એ તો ચિંતામાં આવી ગયો. કેમ ચિંતામાં આવી ગયો? તો જે ફેંકી દેવાના શાકભાજી હતા ને, મહારાજે એને એમ કીધું કે આ ફેંકવાના નથી, આમાંથી તમે કાંઈક સારું બનાવો, એને ઉપયોગમાં લ્યો. He started at the scrap and started thinking. એણે શું કર્યું? વિચારવાનું શરૂઆત કરી. બરોબર છે કે હું આનું શું કરીશ, હું આનું શું કરીશ, એમ વિચારવાની શરૂઆત કરી. He had an idea. એને એક સુઝાવ આવ્યો. He first washed the vegetables. એને શું કર્યું? પેલા બધા જ વેજીટેબલ્સ એટલે કે શાકભાજી હતા એને સાફ કરી નાખ્યા, ધોઈ કાઢ્યા. Then he cut the vegetables into long strips. પછી એને શું કર્યું? જે વેજીટેબલ્સ હતા ને એને લાંબા લાંબા કટ કરી નાખ્યા. He put them in a big pot. એને એક મોટા ડીશમાં મૂક્યા. He started to cook it. એને રસોઈ એટલે કે એ બનાવવાની શરૂઆત કરી. He ground vegetables. એને શું કર્યું? વેજીટેબલ્સને મૂક્યા, કટ કર્યા અને સાફ કરીને પછી એને મૂકી દીધા. હવે એને શું કર્યું? He ground some fresh coconut, green chili and garlic together. એટલે એને વેજીટેબલ્સની અંદર, શાકભાજીની અંદર શું નાખ્યું? તો કે કોકોનટ, ગ્રીન ચીલી એટલે કે નાળિયેર, લીલા મરચા અને ગાર્લિક ટુગેધર એટલે કે લસણ, આ બધી જ વસ્તુ એને એમાં નાખી. He added this paste into the vegetables. આપણે ગ્રાઇન્ડરમાં ક્રશ કરીએ ને, એટલે આ પેસ્ટને એને કસ્ટ કરી અને વેજીટેબલ્સમાં નાખી. કેની પેસ્ટ? તો કે કોકોનટ, નાળિયેર, લીલા મરચા અને ગાર્લિક ટુગેધર. ગાર્લિક ટુગેધર એટલે કે લસણ. આ ત્રણેયની પેસ્ટ બનાવી અને એને વેજીટેબલ્સમાં નાખી એટલે કે શાકભાજીમાં નાખી. He then added salt. મીઠું નાખ્યું એમાં એને. He added some wiped curd to the curry. આપણે જે કઢી બનાવવા માટે કર્ડનો ઉપયોગ કર્યો હતો, બરાબર છે, વ્હીપનો, એને એને જે દહીં છે એને એમાં નાખ્યું. He also poured a few spoonfuls of coconut oil. એને નાળિયેરનું તેલ પણ એમાં રેડ્યું. He then decorated the dish with curry leaves. એને લીમડાના પાંદડા, બરોબર છે, એનાથી ડીશને ડેકોરેટ કરી. The new dish was ready. નવી ડીશ રેડી થઈ. He served the dish to the guest. એને શું કર્યું? આજે નવી ડીશ બનાવીને એ બધા જ મહેમાનો આવ્યા હતા એને પીરસી.
એવરીવન લાઈક ઇટ વેરી મચ. બધાને ખૂબ જ પસંદ આવી. જો અહીંયા આગળ તમને પિક્ચરમાં આપેલું છે લીમડાના પાન, બરોબર છે, કેવી ડીશ બની, જો તમને પિક્ચરમાં દેખાય ને કેવી ડીશ બની. હવે શું થયું? હા મિસ્ત્રી અવાજ આવે છે. હા મેં હવે શું થયું? કોક હા બોલો શું છે બેટા? કોક હવે શું થયું? એને આ ડીશ જે બનાવી હતી ને એ બધા જ મહેમાનોને પીરસી અને બધાને ખૂબ જ પસંદ આવી. The guest, what is the name of the dish? ગેસ્ટે શું કીધું કે આ ડીશનું નામ શું છે? એ લોકોને ખૂબ જ પસંદ આવી આ ડીશ. The cook was confused. જે રસોઈયા હતો એ કન્ફ્યુઝ થઈ ગયો, વિચારમાં પડી ગયો કે આ તો મેં આમ જ ડીશ બનાવી છે, બધું વેસ્ટ શાકભાજી હતું એ હતું એનો ઉપયોગ કરીને. આ ડીશનું નામ તો મને નથી ખબર, તો એ વિચારમાં પડી ગયો. કુકે આન્સર આપ્યો. The name of the dish is UVU, એટલે કે એવિલ. બરોબર છે. ડીશનું નામ શું હતું? શું હતું ડીશનું નામ? ડીશનું નામ શું હતું? અવેલ. અવેલ. એવું હવે શું? Avial. Avial become famous all over Kerala. And just imagine, આ અવિયલ નામની જે ડીશ બની એ ખૂબ જ ફેમસ બની કેરલામાં. And just imagine, it all came from a basket of waste. આ બધી જ વસ્તુઓ ક્યાંથી હતી? વેસ્ટ એટલે જે નાખી દેવાનું હતું એ બાસ્કેટમાં હતી. એમાંથી આટલી સરસ ડીશ બની. ડુ યુ નો who the cook was? તમને ખબર છે આ રસોઈયો કોણ હતો? It was ભીમા. ભીમા. આ રસોઈયો કોણ હતો? ભીમા હતો. રસોઈયાનું નામ ભીમા હતું. વન ઓફ ધ કોણ હતું ઈ? ભીમા રસોઈયાનું નામ હતું. વન ઓફ ધ પાંડવાસ એટલે જે 5 પાંડવો હતો એમાંનો એક. એન્ડ ધ કિંગ વોઝ વિરાટા. કિંગ છે એ કિંગ વિરાટા હતા. પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. અવેલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તામિલનાડુ. બરોબર છે. આ અવેલ નામની જે ડીશ બની એ ખૂબ જ પોપ્યુલર થઈ તમિલનાડુમાં તે અને કેરલામાં તે. આમાંથી કોઈને કઈ ક્વેરી છે? હા બેટા. પોપ્યુલર એટલે ફેમસ. પોપ્યુલર એટલે ખૂબ જ પ્રખ્યાત. ઓકે મિસ આપણે કહીએ ને કે ભાઈ ભાવનગરનું પ્રખ્યાત શું છે? આ ગામનું પ્રખ્યાત શું છે? એવી રીતે. ઓકે, આટલું સમજાઈ ગયું બધાને? હા મિસ ઓકે. હવે આપણે નીચેની એક્સરસાઇઝ છે એ જોવાની છે. બરોબર છે. નીચેની એક્સરસાઇઝમાં તમને લોકોને રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. એક્શન વર્ડ કયા છે સેન્ટેન્સમાંથી ફાઇન્ડ આઉટ કરીને લખવાનું છે. તમે લોકો સાથે સાથે લખતા જાજો. બરોબર છે? ઓકે. ફર્સ્ટ, મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. તો મહારાજાએ ડિનર માટે ઓર્ડર કર્યો. તો એમાં ઓર્ડર કરવું એ એક્શન વર્ડ છે. બરોબર છે? એક્શન એટલે કે ઓર્ડર કર્યો. સેન્ટેન્સ લખજો અને એની સામે લખજો ઓર્ડર આન્સરમાં. લખતા જજો. લખો છો ને બધા? હા મિસ તું આ લખવાનું મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ફર્સ્ટ કરી મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. સામે આન્સરમાં લખવાનું ઓર્ડર. ORDERED.
લખાઈ ગયું બધાને? બાકી છે. ઝડપથી લખો. ફર્સ્ટ કરીને મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. કેમાં લખવાનું છે? બુકમાં છે ને બેટા, બુક સિવાય કેમાં લખાય? જવાબ આવશે. જવાબમાં આવશે, જો અંડરલાઈન કરેલી છે ઓર્ડર્ડ, ORDERED, ઓર્ડર્ડ. લખાઈ ગયું. મેં 100 પછી લખવાનું તો ચાલે. શું? 100 પોતેમાં જવાબ લખી તો ચાલે. હા, ચાલશે. મિસ સ્વાધ્યાય જવાબ લખવાનું તો ચાલશે. એમાં પણ ચાલશે. તમારે જેમાં લખો કોઈ પણ જવાબ બુકમાં લખવાનો લખવાનું છે. લખાઈ ગયું બધાને પહેલાનો જવાબ ઓર્ડર? જવાબ લખવાનો જ ને. લખવાનો છે ને, કેમ બાકી રાખવાનો હોય? સવાલ જવાબ કરીને લખવાનું છે. ઉપર જો બી કરીને તમને શું લખ્યું છે? રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. મિસ મેં એમ કરી બે લાખો સવાલ લખી નાખ્યો, જવાબ બેઠે લખ્યો એક લીટીમાં. હા તો ચાલે ને બેટા, તમને ખબર પડવી જોઈએ. Second, the cook washed the vegetables. The cook washed the vegetables. રસોઈએ શું કર્યું? શાકભાજી ધોયા. wash એ washed. ત્રીજું જોઈએ આપણે. The cook poured a few spoonfuls of coconut oil. બધા સાથે લખતા જાજો. The cook poured a few spoonfuls of coconut oil. આન્સરમાં શું આવશે? poured, POURAD, poured. રસોઈયાએ થોડીક ચમચી કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું તેલ poured એટલે રેડ્યું. ત્યાર પછીનું લખો. Fourth, the cook ground some fresh coconut, green chilies and garlic together. The cook ground some fresh coconut, green chilies and garlic together. આન્સરમાં આવશે ગ્રાઉન્ડ એટલે ક્રશ કર્યું. રસોઈયાએ કોકોનટ, નાળિયેર, લીલા મરચા અને લસણ એ બધું જ ભેગું કરી અને ક્રશ કર્યું. ગ્રાઉન્ડ બરાબર છે? GROUND, ગ્રાઉન્ડ. ત્યાર પછી ફિફ્થ, the cook મિસ decorated the dish. હા બેટા બોલો. મિસ આ સેન્ટેન્સમાં તમે જે અંડરલાઈન કરેલી છે આન્સર છે ને? હા એ આન્સર છે બેટા. Fifth, the cook decorated the dish with curry leaves. The cook decorated the dish with curry leaves. રસોઈયાએ લીમડાના પાંદડાની મદદથી ડીશને ડેકોરેટ કરી.
તો શું આવશે એક્શન વર્ડ? ડેકોરેટેડ. DECORATED. ડેકોરેટેડ. ત્યાર પછી 6. મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશ ફોર ગેસ્ટ. રાજા છે એને શું જોઈતું હતું? તો જે ગેસ્ટ આવવાના હતા એના માટે થોડીક સારી ફ્રેશ તાજી ડીશ જોતી હતી. બરોબર છે. તો વોન્ટેડ છે, એક્શન છે. તો એક્શન વર્ડ શું આવશે? વોન્ટેડ. WANTED. ત્યાર પછીનું છે 7th. The cook added some whipped curd to the curry. રસોઈયાએ દહીં છે એ એડ કર્યું. તો એડ કરવું ઈ એક્શન વર્ડ થયો. તો આન્સરમાં આવશે એડેડ. ADDED. ચોક્કસ બધાએ લખવાનું છો આ. ત્યાર પછીનું છે 8. The cook cut the vegetables into long strips. રસોઈયાએ જે શાકભાજી હતા એની લાંબા લાંબા કટકા કર્યા. ના, ખાલી કટ જ આવશે બેટા. કટ તે કુક નો આવે. CUT. કટ. એક્શન વર્ડ લખવાનો છે. કુક તો માણસ ખુદ છે. એને શું એક્શન કરી? તો કે કટિંગ કરવાની, કાપવાની. એટલે કટ આવશે ખાલી. ત્યારબાદ 9. A whale became a famous all over Kerala. A whale છે એ શું થયું? આખા કેરલામાં એકદમ પ્રખ્યાત ડીશ થઈ ગઈ. તો બીકમ. પ્રખ્યાત ડીશ બની. એક્શન વર્ડ શું આવશે? બીકેમ. BECAME. મિસ બીકેમ નો મીનિંગ શું થાય? બનવું, ફેમસ બનવું. આપણે કોઈને એમ કે યુ કેન બીકમ અ ડોક્ટર. તમે ડોક્ટર બની શકો એમ છો. ત્યારબાદ લાસ્ટ. મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. બધું લખાઈ ગયું. મહારાજા, હા બેટા, મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. મહારાજા ખુદ રસોડામાં આવ્યા. આવવું. કેમ એટલે આવવું. CAME. હવે નથી ને મિસ કે 10 હતા ને? આ 10. હા વાંધો નહીં, લખાઈ ગયા 10. આની પેલા કઈ કરાયું નથી ને આ લેક્ચરમાં? કેમ કે હમણાં લેફ થઈ ગઈ હતી ને એટલે. કેમ તું આ લેક્ચરમાં? ના, આની પેલા આપણે જે સ્ટોરી હતી ને એ સમજાવી. અને હવે આ વર્ડ માંથી આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનું હતું એક્શન વર્ડ ઈ કર્યા. હા મિસ, કેમ કે હું લેફ થઈ ગઈ હતી એટલે. ઓકે બેટા.
ઓકે, ચલો આટલું થઈ ગયું બધાને? હા મિસ. ઓકે, વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ એક્સરસાઇઝ. ટીક ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝડ ફોર એવિલ. એવિલ નામની ડીશ પૈસા જે લખવા. બની. ના, તમે લોકો છે ને આ ખાલી આ બધું લખીને ટીક નથી કરવાની. જે ટીક કરે છે ને એટલે હું તમને સમજાવું છું હમણાં 2 મિનિટ રહો. જે એવિલ નામની આપણે ડીશ બનાવી ને, તમે ચૂપ રહો, મને બોલવા દો, બરાબર છે? આપણે જે એવિલ નામની ડીશ બનાવી ને એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ, કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો હતો, તમારે ખાલી લિસ્ટ નોટ આઉટ જ કરવાનું છે. આ બધું જ નથી લખવાનું, જે કર્યો હતો ને જ લખવાનું છે. એમાં લખો ચીલીઝ. પછી આવશે હેડિંગ મારવી 2 મિનિટ. ચીલીઝ. પછી આવશે કરી લીવ્સ, લીમડાના પાંદડા. પછી આવશે ગાર્લિક, કોકોનટ. હું બોલી જાઉં છું, પછી તમે શાંતિથી તમને લખવાનો ટાઈમ આપીશ. ચીલીઝ, કરી લીવ્સ, ગાર્લિક, કોકોનટ, કર્ડ અને વેજીટેબલ સ્ક્રેપ. આટલી વસ્તુનો આપણે ઉપયોગ કર્યો હતો. તમે ખાલી લિસ્ટ કરી નાખો. એવિલમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ નો યુઝ કર્યો હતો. લખાઈ ગયું બધાને? મિસ બાકી છે. ઓકે, લખો બેટા, કઈ વાંધો. લખાઈ ગયું. ઓકે બેટા, વેરી ગુડ. હવે જો 2 મિનિટ ઉભા રહેજો છે ને, ને, એક છેલ્લું લખવાનું છે. હા હા, લખી નાખો, કાંઈ વાંધો નહીં, લખી નાખો. ઓકે, હવે આપણે ટ્રુ ફોલ્સ એ જોઈ લેવાના છે. The king ordered a dinner in the palace. રાજાએ મિસ લખાઈ પોતાના ગયું તમારા. મહેલમાં. ઓકે ઓકે. રાજાએ પોતાના મહેલમાં જમવા બોલાવવા માટે આમંત્રણ આપ્યું. તો એમાં શું આવશે? ટ્રુ. આ સાથે કરતા જવાનું છો. ટ્રુ. મિસ જતા લખવાનું બોલો છે ને. ઈ તે. હા બેટા, અત્યારે મિસ જોઈ ને, હજી તો આપણે વાર છે. ચોપડે પકડ્યું છે. નહીં, આ ટેક્સ્ટ બુક નું છે બેટા. ઓકે મિસ. તો મિસ આ પરીક્ષામાં પૂછાય ને? પૂછાય છે, કેમ? ટેક્સ્ટ બુક માં હોય તો તો પૂછાય જ મિસ ને. આ ફેરબુકમાં લખવું. હા તો લખો. જ્યાં મેં તમને પહેલા જ કીધું હતું, તમારે જ્યાં લખવું હોય તમે જ્યાં લખાવતા હોય ત્યાં તમારે લખવાનું. હવે અત્યારે જેમાં લખતા હોય ને એમાં લખો, પછી ફેરબુકમાં લખી નાખજો. The cook knew about Awil before. જે રસોઈયો હતો એને ખબર હતી કે અવિલ નામની ડીશ બનાવવાની છે? તો કે ના, ફોલ્સ. The cook made a new dish using the vegetable scrap. Right. કુકે વેજીટેબલ સ્ક્રેપનો ઉપયોગ કરી અને નવી ડીશ બનાવી. સાચું. True. Nobody liked the new dish Awil. Wrong. બધાને ખૂબ જ પસંદ આવી હતી. બરોબર છે. The king was happy to see the waste in the basket. Wrong. કિંગ છે એ બાસ્કેટમાં વેસ્ટ વસ્તુ જોઈ અને ખુશ થયો? ના ના, એને શું કીધું? આને ફેંકવાનું નથી, આને ફરીથી તમે શેમાં ઉપયોગમાં લ્યો.
મિસ લખાઈ. ઓકે. બધાને લખાઈ ગયું બેટા? હા મિસ લખાઈ ગયું. ઓકે, જે નથી લખાણું લખી નાખો. લખાઈ ગયું એ ગુડ. આજના દિવસ માટે આપણે આટલું જ રાખવાનું છે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી લેક્ચર આવે ને સ્વાધ્યાય તમે લોકો સાથે રાખજો. છે બધા પાસે સ્વાધ્યાય નહીં મિસ. બાય મિસ. છે મિસ સ્વાધ્યાય પોથી. તમારી પાસે બાય મિસ. સ્વાધ્યાય પોથી નથી. રાખવાનું બરોબર છે?